તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવા દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ, આ છે આપણો ત્રીજો બ્લોગ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. આવા નવા બ્લોગ આવતા રહેશે રેગ્યુલર. તો જો ગાઈસ, અત્યારે વિરામ ચાબા પીને રેડી થઈ ગયો, ખાલી નવાનું બાકી. શું કહેવું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ, અત્યારે રશ્મિકા બેન કપડાં ધોવી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? લુગડો ધોવાય એમ. તો ગાઈસ, આ મારા જે દાદીમા હતા એમનો હંચો હતો, એ જે આપણા ઘઉંની સેવા આવી એ સેવો પડતા. અત્યારે તો બા હાજર નથી, કેમ કે દેવલોક પામ્યા છીએ, એટલે અત્યારે નથી. પણ બાની યાદગીરી માટે આપણે હંચો રાખ્યો છે, આપણે વેચ્યો નથી. જે આવે એને આપણે આપીએ છીએ હંચો, કેમ કે યાદગીરી આપણી રાખવી પડે બાની, એટલે એટલા માટે હંચો રાખ્યો હોય. તો અત્યારે તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? આ હેડે ભાગપુરા નોકરી હેડે એમ. ગુડ મોર્નિંગ પપ્પા. શું કરો? દાઢી કરો? પતરી ખોરું હંચો હમો કરવા પેલો બાપાનો હંચો કાઢે. ચલા વાળો જૂનો છે હંચો એ ભાઈ છે કે 300 રૂપિયા કે 400 રૂપિયા બનાવ્યો હતો. ચલા વર્ષ છે અંદર? બોલો તો 35-40 વર્ષ છે. 40 વર્ષ એમ જૂનો એમ. મને વફળતું નહીં, મારે એવું તમારા જન્મનો પહેલા હા જન્મ પહેલાનો 50 ઉપર થયો છે. 50-55 વર્ષ 55 વર્ષ છે. તો ગાઈસ 55 ઉપર વર્ષનો હંચો છે. 55 વર્ષ થયા લાગે છે હજુ તો. 55 ઉપર થઈ હા, ઓછા નહીં, હવે સાચી. તો જો ગાઈસ, અત્યારે પપ્પાને હંચો સાફ કરી છે. 20 રૂપિયા લેવાના હો. હા, 20 રૂપિયા કોઠીના 20 રૂપિયા. દિવાળી થઈ જાય. હા, જો બેટા હાથે સીવો પાડી હોય ને તો એક કોઠીના 20 રૂપિયા. મારે તો બાળી કોઠીના આપણે તો મફત. અહીં જો આપણે જે હંચો પડ્યો એ તો આપી દીધો. આપણે જે એસબી હિન્દુસ્તાની જે ફૂમતા જે છે ખેગારજીને ઘેર આપ્યો છે સેવો વણવા માટે. અત્યારે ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. શું જોવો? હંચો જોવો? હંચો તો આપી દીધો ને પેલા લેવા આવ્યા પેલા રિક્ષાવાળા કંઈક ભાઈ આવ્યા હતા ફૂમતાજીને. આપણે તો પેલા શું નામ ખેગારજીને ઘેર પકડાયો. એસબી હિન્દુસ્તાની પકડાયો કે ને ઘેર. તો જો ગાઈસ, વિડીયોને નહીં ધોઈને રેડી થઈ જશે, કપડાં બપડા પહેરીને હવે તો જવાનું હોય તો. તો જો ગાઈસ, રશ્મિકા બેન પણ તૈયાર થઈ જાય ને. ઇસકા બેન શું થયું? ઇસકા બેન તમને તમ આ જસ્કા અલગ લાગે ભાઈ. ઇસકા હા ના આવી એટલા તે આજ શું અલગ લાગે? બાઈક દો કહીએ કીધું તું પાણી ચાલુ હતું ને તાને કીધું બાઈક દો. નવું બાઈક હોય એટલે તો ચેટલું પેલી હોય કદર હોય. અને જોજે જેવું કરીને મૂક્યું. ઈ તો રહેવાનું. શું કહેવાય ઇસકા? એમ કહો કે કા પિયર જવું હોય એમ કહેતા નહીં? લઈ જાઉં. હા ઇસકા પિયર જવું હા એટલા. લઈ જાઉં. હા, આ પાછું તો નહીં આવવાનું પછી. મૂકીને તો નહીં આપ ભૂસકા. મૂકીને ના પછી લેવાની જાવ. લઈને તાર લંકા લઈને જાય. હું તો હવે તો નહીં જવા દઉં. સાચી વાત છે. શની વાત છે. શું લાગે ને કરવાનું? હા જવાનું તો મજા આવે. ના શું? કશી. હા જો ચલો આગળ જવું કે આવતા શનિવારે ચલો આગળ જવું તો ખબર તું કે રશ્મિને એકલો એટલે કોમ્બમ પાણી થઈ. કોમ પાડી દે હતા જીએ. તો ગાઈ જો અત્યારે સાસરી જવાનું રાખ્યું છે. પોણિયાર કોને કીધું? પોણિયાર નહીં જવાનું. પોણી જ નહીં આવી તો જાય. પોણી નહીં આવ્યો મન કરવા એમ પૂછી જાય કે તા પણિયારી જવાનું. પોણી જ નહીં આવીને શું જાય? પોણી તો આવું જવું. આપણે દોસ્તો આપણે બધા પણિયારી. તો ગાઈસ પોણિયારી વિરાનમાં જવું હોય પણ હજુ પોણી જ નહીં આવી. ચોમાસું હજુ પૂરતું આવીને ચોમાસું ત્યાં જ જવાય. પાણી તો ચાલુ હશે. નહીં ચાલુ. ગોવિંદજી વાત કરી હતી કે હજુ કોઈ નક્કી નહીં. ગોવિંદજી જો જોવા જઈએ હી કમ પણિયારી તે ખબર. આ ગોવિંદજીને કોમ ચાલુ એક સાઈડ કણ નહીં ચાલુ. એ બાત કહેતા હતા. એ જલોત્રા જલો. ખબર હોય થોડી ઘણી ખબર જ નથી. ના હોય. લેપડા પર તૈયાર થાય. ये बहुत ही मशहूर कहानी है। आखिरी दिन जब एटलांटिस समुद्र में डूब रहा होता है तो राजकुमारी को बचाने के लिए कहानी का हीरो फौरन वहां पहुंच जाता है। તો ગાઈસ, આપણે નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. અત્યારે આપણે હવે નીકળીએ છીએ વાલાપુરા જવા માટે.
તો જો ગાઈસ અત્યારે રશ્મિકા બેન શું કરો દહીંનું સાફ કરો બાજરી 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 દહીં કરવાનું તો જો ગાઈસ વિરમ તો હોઈ ગયો છે અત્યારે જાગા પણ નાટક કર્યા અને જો ગાઈસ પૂજા તૈયાર થઈ ગયા અને જમનાને ગાઈસ જો તૈયાર થઈને હવે હોસ્પિટલ જવા માટે નીકળે નહીં હવે તૈયાર થાય ત્યાંથી જાય ને હું તૈયાર શું તૈયાર થઈ આ તો પસ્કો અમંગ કરી દો લેવાનું ઢોકળા ભરે અંદર લે હેડો તો જો ગાઈસ અત્યારે અમે રેડી થઈ ગયા છીએ રશ્મિકા બેન અને વિરમ અને સાહિલને આબુ હંગાત અને જમનાને આબુ હંગાત પણ લઈ જતા નહીં અમે નોકરી હેડે નોકરી આબુ ચોકણ આબુ વાલાપુર આબુ તો ગાઈસ બધા મારે સાસરે આપવા માટે વિરમ રિહાણા મુને રીહણી રશ્મિકા તો મોખણ ખાવાનું ખમા કે મોખણ 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 તારા ઓય તો 500 ની આઈસ્ક્રીમ અરે 500 વાળી આઈસ્ક્રીમ જિંદગી હોતી નહીં તો જો ગાઈસ પૂજાન પિયરમાંથી ફોન આવ્યો તે વાતો કરો છો હવે આપણે નીકળીએ કેટલી વાર હવે નીકળવું હા બે મારા ને બીજા અમારા વાલાપુરા જવાનથી પણ આ વિરમે ચાવી હંતા દીધી કે તમે એકલા એકલા જો તો કે અમને લઈ જતા નહીં ને તો એ કારણે ચાવી હંતા દીધી આ પલ્સરની ચાવી તો તમે ટેન્શન લેતા નહીં આપણે પલ્સર નવું લીધેલું એટલે ચાવી બે આપી આપણી જોડે શું કેવું હાંતાળી ના તો હા હાંતાળી જ નહીં ઓલે નહીં મળે ચાવી જો ખાલી રૂમાલ તો ભૂલી જતો લે હા તો રૂમાલ થાળી થઈ જાય કલર ચલો ગાઈસ હવે આપણે નીકળીએ નાટક કરી દઈએ ખોટા તો ગાઈસ જો ઘેરથી આપણે નીકળી ગયા છીએ અત્યારે વાલાપુરા જવા માટે સાસરીમાં મારી તો ગાઈસ જમનાનો હોસ્પિટલ જવાનું હતું તે મને કે તો બેઠા જો ટ્રેન રસ્તા સુધી અત્યારે જમનાના પૂજાના બિહાર લીધા છીએ આપણે તો હવે આપણે જઈશું હવે અમે આ નિહાળમાં ભણેલા તો ગાઈસ અમે હજુ છે હવે સિદ્ધપુર લગભગ ત્યાંની આગળ પહોંચી ગયા આપણે નજીક જ છે સિદ્ધપુર હવે લગભગ 8-9 કિલોમીટર હશે હા હતી કારણ આવી ગયા કારણ આપણે નિદ્રા આવ્યા ગાઈસ જો તો મસ્ત વાતાવરણ કર્યું છે અત્યારે હા વરસાદ આવે તો કે સારું પૂજા કરી પેલી વાર જેવું કર્યું ખબર એવું થાય હા એક બીજું પેલા લઈ ગયેલું થોડા મારે કહેવા થાય કે ના મોની નહીં વરસાદ આવે તો ગાઈસ અમે ખેરાલુથી બસમાં ઉભા છીએ રામનગર રસ પીવાનો તો ભાવ તો હા બધા ઉપર બેંક હાલવા નહીં આવતા નો કોઈ નહીં આવે તો ગાઈસ ફાઇનલી અમે ખેરાલુ પહોંચી ગયા છીએ લે તું બોલી જા તને લે તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા પકડી રહું બોલું તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘેરાલુ અને ઓઈટી લઈ લો આઈટીઆથી લઈ લો આપણે સીધા ઘેર છીએ તો ગાઈસ સ્વર્ગથી રસ્તો લીધો છે અહીંથી આઈટીઆઈથી બારોબાર હા ખેરાલુ આપણે પ્રોપર નહીં જવાનું પ્રોપર જ કહેવાય ખેરાલુ પણ બજારમાં નહીં જવાનું એમ બજારમાં નહીં ચોકડી ઉપર ચોકડી પર નહીં જવાનું બારોબાર હોય છે આપણે એટલા બધા જવું યા પણ પછી બારોબાર ઘેર પહોંચી ગયો ફાઇનલી હવે સરપ્રાઈઝ આપી કોણ આવ્યું ગુડ્ડુ તો ગાઈસ ફાઇનલી હું મારી સાસરી પહોંચી ગયો છું ને અત્યારે અમે જઈએ છીએ પૂજાના માસીના ઘેર ખેરાલુ તો ગાઈસ જો ગાડી લઈને આપણે સ્ટાર્ટ કરી દીધી છે ભોણીબા આવી જશે આવી ગયા ને તમે હવે પૂજાને મહાળીને પાછળ તૈયાર થઈ હજુ તૈયાર નહીં છે રે આવી એટલે આપણે નીકળીએ ખેરાલુ તો ગાઈસ જો બધા આવી જશે હવે આપણે હું લઈને નીકળીએ આવી ગયા જો તો ના ખબર તું જે લઈને આવીએ હું દુકાનેથી હું લઈને આવી લેવડો તમે એરી
ગાઈસ ફાઇનલી બધાને પહોંચી ગઈ છીએ માસી ઘેર. આ ગયા જાન કીધું લે તમે ઉતરો ફોન લઈ લે. તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ. હવે 2 ઘર છે પછી આ ઘર જઈએ ખબર નહીં આવે. આ ગુડ્ડુ આવો. તો ગાઈસ અમે આવ્યા છીએ પૂજાના માસીની છોકરીના ઘેર એટલે કે મારા હાડીના ઘેર. હા ગુડ્ડુ એ ખાવાનું હા ખાવાનું એ હા વગાડજે દબાઈ કોઈને પોચ વગાડી જાય તમે હજુ બહુ બજારમાં જવાનું. હા ચાલો ચાલશે નહીં આવો. માસી ઘેરથી અમે જઈને આવતા રહ્યા. નવા પકોડી ખાવા ઉભા છીએ. તો ગાઈસ પકોડી અમે ખાઈ લીધી છે અને અત્યારે પૂજાને જાય છે કરિયાનું લેવા માટે. જેમ કે દાળ બાટી બનાવવાની છે એટલે મસાલા લેવા જાય. કરિયાનું ને એટલે મસાલા લેવા જાય. દાળ બાટીના દાળ ને બધું લેવા જાય. તો અત્યારે લઈને આવી પછી જઈશું આપણે વાલાપુરા. ખેલાલું છીએ હાલ તો.